રાજકોટ કે જ્યાં મહાનગરપાલિકાએ લીધેલા ખાદ્ય પદાર્થના 4 નમૂના ફેલ થયા છે। શ્રીરામ ડેરી, બજરંગ ડેરીના ઘીના નમૂના ફેલ, પાયલ પંજાબી, પતંગ રેસ્ટોરન્ટનું પનીર ખાવાલાયક ન હોવાનો ખુલાસો। 19 ધંધાર્થીઓને ત્યાં પણ ફૂડ વિભાગે તપાસ કરી ખાદ્ય વસ્તુઓના 15 નમૂનાની સ્થળ ઉપર જ તપાસ કરવામાં આવી। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ખાદ્ય પદાર્થના 4 નમૂના ફેલ થયા છે, જેના નમૂના ફેલ થયા છે તેમની સામે શું કડક કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસ રાજકોટની અંદર શું ખાવું અને શું ન ખાવું તે સૌથી મોટો સવાલ છે, કેમ કે વારંવાર અલગ અલગ વસ્તુઓ પકડાઈ ચૂકી છે। રાજ્યભરની અંદર ખાદ્ય ચીજો છે તેની અંદર ભેળસેળ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને અલગ અલગ આરોગ્ય વિભાગ દ્વારા જે નમૂના લેવાની કાર્યવાહી થતી હોય છે ને ત્યારબાદ નમૂનાનું પરીક્ષણ જે છે તે બહાર આવતું હોય છે। આરોગ્ય વિભાગના અધિકારી છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટની શ્રીરામ ડેરી અને જે બજરંગ ડેરી છે તેની સામે કાર્યવાહી। સર, આખી હકીકત શું છે? હવે સવાલ એ થાય કે આપણે હવે ખાવું શું અને ન શું ખાવું, અને હવે ડેરીમાંથી પનીર કે અલગ અલગ જે ખાદ્ય ચીજો છે દૂધની, એમાં પણ નમૂના ફેલ થયા છે। જી, ખાસ કરીને જોવા જઈએ તો શ્રીરામ ડેરી અને શ્રી જય બજરંગ ડેરી જે છે એમાંથી શુદ્ધ ઘીનો નમૂનો જે છે લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફાસ્ટ ફૂડ પાર્સલ પોઈન્ટ છે ત્યાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા। ચારેય નમૂના જે છે સબ સ્ટાન્ડર્ડ આવેલા હતા, એટલે કે ધારા ધોરણ મુજબ એના જે બીઆર વેલ્યુ ઉપરાંત આયોડિન વેલ્યુ અને સાથે સાથે જે છે રિચર્ડ્સ વેલ્યુ જે છે એની માત્રા જે નિયત શુદ્ધ તેલ શુદ્ધ ઘી ઉપરાંત શુદ્ધ પનીરમાં હોવી જોઈએ એ આવેલ નથી। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એની અંદર પામ ઓઇલ જેવા કોઈ પણ ફોરેન ફેટની હાજરી જે છે જોવા મળેલ હતી, એટલે કે ભેળસેળ 100% આની અંદર કરવામાં આવેલી હતી। સર, શું કાર્યવાહી થશે જેના નમૂના ફેલ થયા છે? અને બંને દૂધ ઉત્પાદકો છે, આમ તો દૂધનું અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે, કઈ રીતે ફેલ થયા છે? ભેળસેળ હતી કે વાસી હતું? 100% આમાં ભેળસેળ જે છે એ કહી શકાય, કારણ કે ફોરેન ફેટની હાજરી છે આ બંને બાબતોમાં જોવા મળેલ છે। ચારેય બાબતોમાં આમ તો કહું કે ચારેય બાબતોમાં ફોરેન ફેટ અથવા પનીરમાં પણ ફેટની હાજરી જોવા મળેલ છે, એટલે કે આ તમામ વિરુદ્ધ જે છે સબ સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ આવતા એજ્યુડિકેશનની કાર્યવાહી માટે અત્યારે હાલ નોટિસ આપવામાં આવી છે અને 1 મહિના પછી આપણે આરએસસી સાહેબની કોર્ટમાં એજ્યુડિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, શેના નમૂના લીધા હતા? જે દૂધ ઉત્પાદન જે કઈ વસ્તુના નમૂના લીધા હતા અને એમાં શેની હાજરી? તમે કીધું કે ભાઈ ભેળસેળ, એટલે શેની ભેળસેળ? ભેળસેળમાં જોવા જઈએ તો બીઆર વેલ્યુ અને આયોડિન વેલ્યુને આધારે ચકાસણી થતા એમાં જે છે બીઆર વેલ્યુ ઘણી ઓછી અને રિચર્ડ્સ વેલ્યુ ઘણી બધી વધારે આવેલ છે। જોવા જઈએ તો ફોરેન ફેટ એટલે કે એનું કોઈ પણ પામ ઓઇલ જેવા કોઈ પણ તેલ અથવા વનસ્પતિ તેલનું મિશ્રણ જે છે એ આમાં કરવામાં આવેલું હતું। ચોક્કસથી જે કોર્ટ કાર્યવાહી થતી હોય છે અને આગામી સમયમાં બંને ડેરીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા। જી।